રૂપિયા માતાજી આ ડોહલી માન દિવલમાં આપે. બોલ ડોલી માત કી જય. એ આ બાજુ આમ જો મારે મોહન કાકા જોવા આવ્યા છે. મોહન બાબા રોદાસરા. એ કે બધા આપે મારે તો હું ત્યાં કાયમ પગે લાગુ તોય કે ડોહલી માને 100 રૂપિયા આપવા છે. બોલ ડોલી માતની જય. એ આમ જો ચોટીલાથી આપણે રમેશભાઈ યાત્રાનો ભાડે જોવા આવ્યો અને પેલા આપણા મંડળમાં રમતો ઈ દિવલમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માત કી જય. એ આમ જો આ બાજુ ગોવિંદભાઈ કુકાભાઈ રોજાસરા જોવા આવ્યા છે અને ડોહલી માના રાસમાં 100 રૂપિયા આપે. બોલ ડોલી માત ની જય. અયવાનું કરે ભુવાય હવે તાર મઢડે. નનુભાઈ સાબળિયા જોવા આવ્યા કે આખું ગામ દે અમારી તો દેવ છે અમારે કઈક દેવું પડે 100 રૂપિયા દિવલમાં આપે. બોલ ડોલી માતની જય. હાલો એ આ બાજુથી ડોલી માના આ રાસની અંદર 120 રૂપિયા. બોલ ડોલી માતની જય. એ વિપુલભાઈ ડાકોલે જોયા ડોહલી માં રાસમાં 100 રૂપિયા આપે. બોલ ડોલી માતની જય. અભયભાઈ બાબુભાઈ રોજાસરા ડોહલી માં રાસમાં 50 રૂપિયા આવે છે. બોલ ડોલી માતની જય. એ આમજો ભાઈ આ બાજુ ખોડાભાઈ જોવા આવ્યા છે. ખોડાભાઈ ગોવિંદભાઈ દુધરેજિયા એ માતાજીના દિવલમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય. અને આ કોક 30 રૂપિયા ડોહલી માના રાસમાં આપે છે. બોલ ડોલી માતની જય. હાલો ભાઈ લાઈવ એટલા દઈ દો એટલે આપણે રાત ચાલુ થાય. એ આમ જો આ બાજુ સાંભળજો એ આ બાજુ અમારે શું નામ છે એનું રમેશભાઈ પાછાભાઈ હાપરા જોવા આવ્યા અને ડોહલી માન રાસમાં 50 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય. એ સાંભળી જાઓ ભાઈ સાંભળી જાઓ. એ આમ જો ચોટીલા જોવા આવ્યા છે. કેવા ભાઈ કીધા ભાઈ વીરજીભાઈ ખીમાભાઈ દુધરેજી આપણા ગામના રે ચોટીલા અને ચોટીલા ધક્કો ખાધો જોવા અને આ નામ ખાધો કહેવાય. એ ડોહલી માના રાસમાં 510 રૂપિયાની જાય બોલાવે છે. ડોહલી માની જાય તો બોલો. આયવા હૈયા ના ભાવથી કરે કોઈ હાથ.
જાઓ હા આ બાજુ અમારે વિપુલભાઈ જોવા આવ્યા છે. આને જરા કાપો મારો બાપ. હા આને એક દોરાવા આપો. આ કલરનું છે. આ છેલ્લી કડી છે ભાઈ, છેલ્લી કડી. જેને બોલવું હોય એ ફટકો રાખજો. આમ જો આમ આ બાજુ જો એટલે મને દેખાય જ નામ આવડે ને નહીં આવડે. વિપુલભાઈ આલાભાઈ સાબળિયા જોવા આવ્યા છે હા અને 200 રૂપિયા ડોલીમાના રાસ ની અંદર આપે છે. બોલ ડોલી માતની જય ડોલી માના રાસ ની છેલ્લી કડી બાકી છે ભાઈ. એ આમ જો મયુરભાઈ જયંતિભાઈ મેયાત્રા જોવા આવ્યા છે બસ અને 100 રૂપિયા માતાજીની દિવાલમાં આપે છે. બોલ ડોલી માતની જય સાંભળી જાઓ અરવિંદભાઈ સામતભાઈ રોજાસરા માતાજીના રાસની અંદર 100 રૂપિયા રોકડા આપે છે. બોલ ડોલી માતની જય એ સાંભળી જાઓ ભાઈ, રાજકોટ થી જયેશભાઈ પાચાભાઈ સાવડા જોવા આવ્યા છે હા અને 100 રૂપિયા માતાજીની રાસમાં આપે છે. બોલ ડોલી માતની જય સાંભળી જાઓ માતાજીના રાસની અંદર આ બાજુથી ભાઈઓ બહેનો માંથી 950 રૂપિયા માતાજીના રાસમાં આવે છે. બોલ ડોલી માતની જય એ સાંભળી જાઓ ભાઈ, આ બાજુ થી આ બાજુ સુધીમાં હા એ ડોલીમાના રાસમાં 1860 રૂપિયા આવે છે. બોલ ડોલી માતની જય અને ગમે માતાજીનો રાસ બોલવો હોય તો કહેવાનો. આયા દાસ રે મનસુખ ગુણ તારા ગાય છે. આ રાસ કારો બનાવેલો. દાસ રે મનસુખ ગુણ તારા ગાય છે. આ કરજે મારી અમની તું રખમાળ રે એ માટલી વાળી. જોયા રે પરસા ડોલી માતના આયા માટલીયા થાનક તારા શોભતા. તળીમાં થાનક રે તારા શોભતા. બોલ ડોહલી માતની જય. એ આમ જો સાંભળી જાઓ આ બાજુ રૂપાભાઈ મગનભાઈ રોજાસરા જોવા આવ્યા હા. છે. એ ડોલીમાના રાસમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય એ સાંભળી જાઓ આ બાજુ અમારે હાર્દિકભાઈ હા રવજીભાઈ રોજાસરા આવ્યા છે હા અને આના પછી આપણે રાસ લેવાનો છે. આ ગણી જોઈએ 1000 રૂપિયા છે કે વધારે 1051 છે ગણી જોઈએ. એ મહેશભાઈ સગનભાઈ મકવાણા જોવા આવ્યા છે અને આવ્યા છે. ડોલીમાના રાસમાં 50 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય વિપુલભાઈ ગોકળભાઈ સાવડા જોવા આવ્યા છે અને 100 રૂપિયા માતાજી ડોહલીના રાસમાં આપે છે. બોલ ડોલી માતની જય એ 1051 દઈ અને માં હિંગળાજનો રાસ બોલવાનો છે. બોલ માં હિંગળાત માતની જય પેલા ડોલી માના રાસ ના હોતા આવેલા છો કોકના વિજયભાઈ છે ને અરે વિજયભાઈ અને હાર્દિકભાઈ બે થઈને માતાજીનો રાસ ગવારે છે હો ભાઈ. હા આ મેલડીમાંનો રાસ ગાઈ લ્યો પછી તમે. હા મેલડી માનો એ આમ જો આ એ સુનિલભાઈ પુનાભાઈ રોજાસરા નાના બાપ જોવા આવ્યા છે. એ આવ્યા છે. પુન કે લાવા લાવા 100 રૂપિયા મારે દેવા જોઈશ કે કયું નો તાણ કરતો હું જોતો તો દેવા જ છે તો હા ડોલીમાન રાસમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય એ આ બાજુ કે બોલો અમારે પુનકાન છોકરો દેતો હોય તો મારે દેવા પડે. રતાભાઈ ગોવાભાઈ રોજાસરા જોવા આવ્યા થાંભલીને ટેકો દઈને બેઠા છે. એ 100 રૂપિયા માતાજીને આપે છે. બોલ ડોલી બાત જય હલો આગે એક રામ ભરોસે માતાજીના રાસમાં 20 રૂપિયા આવે છે. બોલ ડોલી ડોલી માતની જય
આલ્યો 1000 રૂપિયા આ માથા ભાઈ 1 રૂપિયો એ આમ જો જગુભાઈ ગોવિંદભાઈ સાવડા જોવા આવ્યા છે. માતાજીના રાસમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય. એ આમ જો શૈલેષભાઈ સાબળિયા જોવા આવ્યા છે. માતાજી ડોહલીના રાસમાં 100 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય. હલો હલો એ અશ્વિનભાઈ વિઠ્ઠલભાઈ હાપરા ધોમિયા ગાળે જોવા આવ્યા છે. માં ડોહલીના રાસમાં 200 રૂપિયા આપે છે. બોલ ડોલી માતની જય. હાલો ભાઈ છે કોઈ માનતા હોય લાવો, માનતા હોય તો બોલી નાખો. હારો હોય એ આયા આમ જો ભાઈ આ બાજુથી 3 શ્રીફળ અને 3 અગરબત્તીના પડીકા આવે છે. એમની માનતા હોય કે જે હોય પ્રેમથી દીધો માતાજી સ્વીકાર લે. બોલ અંબે માતની જય. એ સાન પાણી હાક્યા રાખજો. મારો બાપ દૂધ ખૂટવાડજો. હવાર થાય તો ખૂટે જ બીજું કેન લઈ આવજો, પણ સા બંધ ન રાખતા. એ સાંભળી જાઓ. હવે મેલડીમાંનો રાસ બોલાય છે. મેલડીમાંના રાસની અંદર જેમ આપણે આ ડોલીમાંનો રાસ વધાવ્યો એ જ રીતે પણ માં મેલડીમાંનો રાસ વધાવવો જોઈએ. આયો આમ જો ભાઈ આજે તમે આરતી હોતે બોલતા જાઓ, બરોબર? થોડુંક આરતી લ્યો એટલે આરતી પૂરી થતી જાય અને રાસે પૂરા થાય, બરોબર? એક મેલડીમાંનો રાસ બોલી એ લ્યો. આરતી નો બોલે ચાલુ રાખજો ભાઈ. અરે અરે
સાંભળી જાઓ. રણછોડભાઈ દેવરાજભાઈ ડાભી માળમાંથી જોવા આવ્યા છે. મેલડી માના રાસ ની અંદર 100 રૂપિયા રોકડા આપે છે. બોલ મેલડી માતની જય. સાંભળી જાઓ. જયરાજભાઈ ધીરુભાઈ રોજાસરા મેલડી માના રાસ ની અંદર 100 રૂપિયા રોકડા આપે છે. બોલ મેલડી માતની જય. આ ગગ્યું બુલિયા નાની ગગ્યું જાઓ જાઓ રાસની કડી ખાલી નો જાય છે. હાલો એક જાઓ પણ કડી ખાલી ન જાવી જોઈએ બાપુ. જીવાજી કાદી રે એવું જાળી ગોબર ને થાપ્યો હરેશભાઈ લાખાભાઈ મકવાણા જો આવ્યા છે. માતાજીના માનતાની અંદર સવા શેર સાકર એક શ્રીફળ ને એક અગરબત્તીનું પડીકું આવે છે. બોલ અંબે માત કી જય. મેલડી માના રાસની છેલ્લી કડી બાકી છે ભાઈ. જેને મેલડી માના રાસમાં આપવા હોય બોલાવી લેજો ઝડપથી. એક જ કડી બાકી રહી છે. જીવાજી દેવી નો દાર